હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મિત્રો. તો આજે છે 13મી તારીખને, આજે થાંભલી મુહૂર્ત છે. તો ફટાફટ થાંભલી મુહૂર્તમાં જવા માટે અમે રેડી થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરીએ છીએ. અને સૌથી પહેલા ગુડ મોર્નિંગ કહેતા પહેલા રીતિકાનો લુક તેને બતાવો. હજી તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. એ કશું કહું? શું? કોઈને જના લાગે તો બસ મસ્કા નથી મસ્કા હોય. મસ્કા બોય નહીં, ખરેખર તું આ જે વિડીયો જોતું હોય અને કમેન્ટ કરજો કે રીતિકા થાંભલી મુહૂર્તનો લુક કેટલો સુપર લાગે. હજી તો હેરસ્ટાઈલ કરવાની બાકી છે. હજી બાકી છે? ખતરનાક લાગે છે. અને આ સાડી એટલી સુપર છે ને કે ના પૂછવા. એકદમ સ્લિમ એન્ડ કેવી લાગે ખબર? આમ પ્રોફેશનલ. બસ આવું જ જોઈએ. એકદમ પ્રોફેશનલ લાગે છે. હું હેર વરાઈ. હા ઓકે, હેર વાર વરેલ એમ કે હેર વારી. જય માતાજી. થાંભલી મુહૂર્તમાં જવા માટે તૈયાર થયા તમે? જોરદાર લાગો તમે, ચકી ચકી જેવા. કેવા? ચકી ચકી જેવા લાગો તમે. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી થાંભલી મુહૂર્ત છે બરાબર? તો થાંભલી મુહૂર્તમાં ત્યાં જમવાનું આવે. આપણે ઘેર શું કામ જમવાનું બનાવું છું? જમવાનું તો સાદના હું હજી પણ થાંભલી મુહૂર્તમાં દાળ ભાત કહાર તો હોય કે ના હોય? એ તો સકન જ બનાવ. ખાલી સકન બનાવે? આ કોણ ખાવાનું છે ખાલી ખોટું? તૈયાર લાવી દઈશું મસ્ત. ઓ તો યાર તા પપ્પા બોલવા હતા એમ તો એમને રોટલાનું શાક જ જોઈએ. તો મારું ના બનાવીશ પછી. હું તો આજે તો બીજું ખેલીશ. મંચુરિયન ખેલીશ, મંચુરિયન. જે ખાવો એ ખાઈ લેજો. હજુ ટી શર્ટ લેવા જવાનું છે, દાઢી કરાવવા જવાનું છે. દાઢી તો કમ્પ્લીટ તો એક હાથ મારાઈ લઉં ને, કેમ કે આવતીકાલે જાન છે. તો મિત્રો થોડીક એક હાથ મારાઈ લઉં તો આવતીકાલે લગી ના આવે એમ. અને કંઈ નહીં, હવે ફટાફટ મેં થાંભલી મુહૂર્ત મેં જઈશ. 11 વાગી ગયા છે. કેટલા 11 વાગી ગયા? પણ મમ્મી આજુ તમે લોકો આવો તો મમ્મી તો ત્યાં આગળ જવાય. ત્યાં આગળ ચલો ને ફટાફટ. જોન મારે તો આજ ખાવાનું પેલું સિમ્બાનું બનાવ્યું. હા પછી આવું બધોયનું બીજોનું આ ફોલું આ. મમ્મી એક વસ્તુ કહો, રીતિકા કેવી લાગે છે તમને? નહીં આવે છે આજે અલગ જ લુક લાગે તારે. સાચું બસ મસ્ત લાગે. હું તો વખત કઈ થાકી જવાનું. લે હેડો ફટાફટ. આટલા બધા મસાલા. હા જોસના નીલેશ ક્યારે આવવાના મમ્મી? બપોરે આવશે એમ. બપોરે આવશે? ઓકે. સિમ્બા, ઓ સિમ્બા, ચલો ચલો. થાંભલી મુહૂર્તમાં નહીં આવવાનું? માં સિમ્બાને બધા ઘણા બધા લોકો જોશે આજ તો. જર્મન શેફર. જો મિત્રો હવે કમ્પ્લીટ પૂજા પાઠ કરશે અહીંયા અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ત્યાં ગણપતિ દાદાની સ્થાપના થશે અને પૂજા પાઠ થશે. તમામ વસ્તુ થાકી આપી શકો છો હવે. પૂરું? ओम करांगल संते लक्ष्मी ब्रह्मदे करमूलितु गोविंदम ब्रह्मादिवसं सौ विष्णुपति नमस्तु मंगलाधिपति नुका आटलाव रक्षा सूत्रम ओम मीथाप्यामि नमस्ते नाको श्री कृष्ण ओम
ગઈકાલે મેં જોયું હતું તો આ કલેક્શન આપણે લઈ લીધું છે. પાઘડી છે, શાલ છે અને મારા છે. તો અત્યારે હવે જઉં છું હું ત્યાં આગળ મારી ટી શર્ટ પણ લાવવાની છે. તો ટી શર્ટ લઈ આવું કેમ કે સાજી ટી શર્ટ પહેરવાનું છું. આવતીકાલે જે પણ બેસતા વર્ષના દિવસે મેં આઉટફિટ લીધા હતા એ પહેરવાનું છું. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ફટાફટથી. ઘરે એટલું બધું કામ પડ્યું છે ને કે ના પૂછે વાત. એ લોકોના માથે છોડીને પાછો અહીંયા આવતો રહ્યો છું. હવે કાકા બિલ બની આપે છે. જો આ ફક્ત આનું 1000 રૂપિયા ભાડું. જો કેટલું બધું ભાડું કહેવાય નહીં કાકા? 1000 કે ઓછું કહેવાય? નામ શું તમારું? પિયુષ કઠલાલ. જોઈ લો મિત્રો, સુપર લાગશે પાઘડી. 1000 રૂપિયા એક્સ્ટ્રા આપે છે અને 1000 રૂપિયા ભાડું છે. જો કે જ્યારે મેં આ પાઘડીને સાફોને જે મારા પાછું આપવા માટે આવ્યું છું ત્યારે 1000 રૂપિયા એમને પાછા આપશે. એટલે એ લોકોનું પ્રોટેક્શન માટે આ બધું કરે છે. તો મિત્રો અત્યારે તો હું મોજડીને બધું લેવા માટે આવ્યો છું, પણ બહાનું કાઢીને પછી અહીંયા આવતો રહ્યો છું વાર એકદમ હેર મેક ઓવર કરવા માટે. આપ જોઈ શકો છો કેવા લુક લાગે છે. આપણે જેટલો વરરાજા તૈયાર નહીં થાય ને એટલે તમારો ભાઈ તૈયાર થવાનો છે. એટલા બધા ઊંચા ના કરીશ, આમ બેસી જાય એવું ના કરીશ. તો કમેન્ટ કરજો મિત્રો કેવો લાગે આપણે હેરસ્ટાઈલ. અમાર હર્ષ શર્મા છે. જો એની ટાઈમ ગમે ત્યારે મિત્રો હું કહું ને કે હર્ષ પ્લીઝ મારા માટે ટાઈમ કાઢ અને મને કંઈ જમવા બેસતો જોઈએ તો કે હું જમીશ નહીં, હું ફટાફટી આવું છું, મારે કામ છે, ફટાફટ તું મને કામ કરી આલ. તો ફાઇનલી જમ્યો નહીં મારા માટે પિસ્તલ, અને મારો ભાઈ મારા માટે ઊભો થઈ ગયો. હર્ષે આપણે જવાનું બેસાય એવું નથી કે સ્પ્રે ના મારતો, સ્પ્રે મારતી તો સુકાશે નહીં પછી. બોસ મેટ હું જવા દેવાનું. વરરાજા છે કે નહીં? અત્યારે મારું લગ્ન થયું હોત ને તો બોસ ભૂક્કા કરી નાખત. બાબલો થઈને ફરે. બાબલો એટલે આમ મહારાજા જેવું લુક આવત, મહારાજા જેવું. પણ યાર વરરાજા પાછું તો કેમ કેમેરા આ વરરાજામાં હવે વરરાજા પાછું છે અને આ સાઈડ વરરાજા પાછા અલગ છે. સ્પ્રે મારતી સાધારણ નોર્મલ કોસ્કો ના મને કોસ કો મારશે તો સ્પ્રે નું કોમ કરશે ને. તો કઈ નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ફટાફટી આપણે ઘરે જવાનું છે. ઘરેથી તો ગ્રહ સાથે ચાલુ થઈ ગઈ, ફોન આયા કરે છે, બોલાય કરે છે. સ્પ્રે નું સીન લઈ જા ખાલી. ઓકે ઓકે. બસ 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 બહુ નહીં. વાવ જોરદાર ફ્રેગ્રન્સ છે. લે ડીઓ બસ લે બધા નોક ખરાબ થઈ જશે. કમ્પ્લેટ. શું તમે ક્યારે તૈયાર થશો બકા? આ છોકરીઓને તૈયાર કરી દેવાનું. પહેલું મારું મિશન છોકરીઓને તૈયાર કરવાનું હોય, બરાબર. પછી મારું હોય. ઓકે. તો ફાઇનલી હું તો રેડી થઈ ગયો છું. આપ જોઈ શકો છો તમારા ભાઈનો લુક કેવો લાગે છે. પ્લીઝ એક વાર કમેન્ટ કરી દેજો. રોહિત સોનાના કંગન પહેરાય. વાવ જોરદાર સોના કંકન છે ભાઈ. અને અહીંયા એક મિનિટ. ફાઇનલી મિત્રો અમારા રૂહીનો લુક જોઈ શકો છો. સીધા ઉપર બેઠા, સીધા એકદમ સીધા સ્ટ્રેટ ઉપર રહો. જોઈ લો મિત્રો, મમ્મીએ કેટલી મસ્ત તૈયાર કરી છે. બાકી મેં આ જે લોકો પેલા લોકો પાર્લરમાં તૈયાર થવા ગયા છે જીલું, એ લોકો પણ મારી છોકરી ફીકા પાડશે, એને ગેરંટી આપું. ખરેખર મિત્રો મારી છોકરી એકદમ કોરિયન જેવી લાગે છે. એનો લુક જ એવું લાગે છે. એના ફેસ પર જો રૂહી આપે જો અહીંયા એનો ફેસ જ આખો એટલે ટીકો. ઓકે આ બાજુ. વાહ આ બાજુ. જે લો કિસી કી નજર ના લગે મેરી ગુડિયા કો. આ બાજુ બેટા આ પ્લીઝ સી હિયર. આ બાજુ પપ્પા કેરું મારવાનું. આમ સીધી ઉભી રહે, સ્ટ્રેટ ઉભી રહે, એકદમ સ્ટ્રેટ. હાથ સીધા કર. બિલકુલ એની મમ્મી પરત ગઈ છે. એની મમ્મી જેવી લાગે છે. નાક પણ એવું, હોઠ પણ એવા, મોં પણ એવું, લિપ્સ પણ એવી, ચીક્સ પણ એવા, આખી બોડી સ્ટ્રક્ચર પણ એવું. કેવી ટીકો કેમ મરી જાય છે એનો? આ ભાઈ આમાં મસ્ત લાગે છે. જોઈ લો એક અહીંયા ઉપર જોઈ લો બધું સુપર લાગે છે. હો ભાઈ મારી છોકરી જોરદાર લાગે, કોરિયન છોકરી. અને મિત્રો હું કેવો લાગુ છું એ પણ કમેન્ટ કરી દેજો. આજે રીતિકાએ મને શર્ટ લઈ આપ્યું છે, આપ જોઈ શકો છો. હું પહેલાં ટી શર્ટ લઈને આવ્યો હતો 500 રૂપિયાની, લઈને આવ્યો તરત એટ ધેટ ટાઈમ કે આ મને નથી ગમતી, ફટાફટ મેં પાછી આપ્યા. કે
તો ફાઇનલી પાછી જઈને પછી એ મારી સાથે આવી. હવે મેં નિયમ લીધો છે કે ઘરે પણ કપડાં લાવીશ ને અમારી જીલુને જોડી લઈ જઈશ, કેમ કે અમારી જીલુની પસંદ કેવી છે અને એની પસંદ સારી લાગી હોય તો લાઈક કરજો હો વ્લોગમાં. અને અમારી રીતે ખબર નહીં બધાનો નંબર તો લઈ જ જવાની છે. હા તૈયાર તો થવા દે પહેલા. અરે, તારા પર તો પૂરેપૂરો ભરોસો છે ગોળી. હજુ અમારે હવે પીહુનો વારો છે. પતિના નજરમાં રહીએ એવા એટલે બહુ છે. બીજાની નજરની વાત તો અલગ રહી, વાત પણ તો સાચી પોતાના પતિના નજરમાં સુંદર દેખાય એટલી એક વાત. નંબર એક નંબર. મારા આંખોમાં તો ને એકદમ પરી જેવી લાગો છે. નહીં શ્રદ્ધા ફાઇનલી આમાં શ્રદ્ધા કઈ તૈયાર થવાનું બકા તારે? વાર લાગશે. ઓકે પેલા લોકો ગયા પાર્લરમાં ગયા શું કહે તૈયાર થવા માટે? એમ? આ તું લાવી એ રીતે ખબર કે પૂછું એવું છે એમ? પહેલું અપ્લાય આ લોકોથી થયું. હા પછી તું કરીશ એમ? હા, પછી હું કરીશ. મિત્રો મારી ક્યુટ બેન આવી ગઈ છે. અને તમારા બધાની જોશના બેન આવી ગઈ છે. કેવી લાગુ છું? હું તો મસ્ત જ લાગુ છું. ગોવિંદા જેવી લાગુ છું તું તો. અરે તમે ફાઇનલી comment અમાર જેલું તો કરજો. યાર કઈ ઘટત નહીં. મેકઅપ જો બાપ રે બાપ. અરે યાર ઘટે તો જિંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે. શું કેવું કમેન્ટ કરજો. સાચી વાત છે. મેદી મૂકી દે. હા તો અને મેડી મૂકી ને તો બધા લાગે કે 3 દિવસથી મેડી મૂકી રાખી મેં તો ગતી હોતે રહી એવું લાગે તેરી બધી બન નીકળી ગઈ. હવે પહોંચી પે શું કરીને રખડો છું? તારા માટે. વાહ ઓરહી મસ્ત પીવું મસ્ત યાર થઈ બેટા. હવે જરૂર વાહ ક્યુટ. અમારી શ્રદ્ધા પણ મસ્ત યાર થઈ. શ્રદ્ધાનું અને આ આપણી પીવું બી મેચિંગ થઈ જવાનું છે કારણ કે બ્લુ કલરની ચોલી પહેરવાની ચલો છે. પેલા મેચિંગ થઈ જવાનું તમે લોકો. ઓકે ચલો અને તું તમે લોકો matching નહીં કરવાનું ફટાફટ બકા રીતે કઈ ના પાડી મેચિંગ કરવાની મને. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ફટાફટ. જીનું તૈયાર થયું બકા મને બોલાય હો. ઓકે તો ચલો મળીએ થોડા પછી. ઓકે બાય. ફાઇનલી મિત્રો અમારી રીતિકા તો તૈયાર થઈ ગઈ છે અને એનો લુક જોઈ લો. હા હટ એકદમ જોરદાર લુક લાગે છે. બહુ નજર ના લગાઈ છે ને ઓકે. નજર તો મારી ના લાગે કદી. એને મેં ટીપકું સવારે કરી લીધું છે. હા સાડી એટલી સારી કરવાની હતી ને જોરદાર લાગે છે. કે અહીંયા કમ્પ્લીટ લાગે. મસ્ત લાગે છે. હા હવારમાં એટલે પહેરી. મારા વખત યાર ઘરે જ જવાની છે. એને ખબર છે. એક નંબર લાગે છે જીલું તો. વચ્ચે પહોંચી પાડું સાઈડમાં. ના વચ્ચે 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 અલગ. વચ્ચે મસ્ત લાગે. આમ મસ્ત લાગુ છે. ઓય હોય હજુ તો આમ કઈ આમ વરાવાનું પીનોથી. એવું હા પણ આ તો જોશા વિડીયો ત્યાં કે તમે ફટાફટ કરી દો. અરે જબરા. અને થોડું ત્યાંની છે ને બકા. આ ઋતિકા આવો કરિયા મોઇશ્ચરાઇઝર લગાવ એમને લગાવવાનું ફટાફટ. વાર ઊંચા કરી દો ખાલી. પણ તારો બટ બકા કોઈ નહીં લઈ જાય. ક્યાં કિસી કી નજર ના લગે. ટપકું પાડ્યું જો મને બતાજો ટપકું પાડ્યું. આની પડી તો. ભાઈ મારી જેના વખત કોઈ કરશે સાચું બોલ. ના કરે. હું તો મારી રીતે વખાણ પહેલેથી જ કરતો આવ્યો અને કરું. હું તો બોલું એટલું અને વખાણ એટલું કરું છું. અને અમારે સજ્જાઈ જોરદાર સુપર લાગે છે. જોઈ લો એકદમ પ્રોફેશનલ લુક લાગે છે સજ્જા તારો. એકદમ ખાલી પ્રોફેશનલ. મને તું હારું નહીં બોલતો. એક મારી બેની મસ્ત લાગે છે બસ. ઓ અભી તો શું કે ખબર મને ગોવિંદા લાગો કે મને ગોવિંદા જ ક્યાં. ગોવિંદા ને પાછળ કેટલું જાડી પાડી લાગો. તમને શું લગાવો છો? મસ્તી વગર મજા ના આવે. હા મસ્તી કરીએ તો જ મજા આવે. હું ત્યાં કામ કરવાની છે તો બકા તમારી પાછળ પડ્યો છું. પાછા પડું છું. આ જે જેમ કે લગાવું ને હું કેમેરામેન હોય ને મને એવું લાગે છે. ઓર્ડર મેં તમારો લીધો છે. હા તો મારો તો સ્પેશિયલ લેવલ જો જો પેલા બોરીના શ્રદ્ધાને આપું છું ઓર્ડર મારો. જો સર જે લગાવું ને આમાં મૂકવાનું સાઈડમાં એટલે ખબર પડે કે સી કયા કયા વસ્તુ લગાવી આપણે. કઈ ગયું ફાઇનલી મિત્રો અમારી રીતિકાનો ફાઇનલ લુક આપ જોઈ શકો Ready છો. છે. અમારી જસ્તાનો પણ જોઈ શકો બહુ છો. આવીએ જ છે. ઓકે તો ચાલો જે ફટાફટ ચલો જલ્દી જ. જલ્દી. અને વન ઓફ ધ બેસ્ટ તમે લોકો લાગો છો. ઓકે અને ગરબા ગાતા અને ડાન્સ કરતા તો વિડીયો આવી જ જવાની છે. હા અને શ્રદ્ધા પણ આવવાની છે અને અમાર જોડે ખાસ ફ્રેન્ડ થઈ ગઈ છે ખબર. અને અમારે ખાસ વિડિયો મારી વિડિયો જો જો શ્રદ્ધા સાથે સવારની- એટીટ્યુડ વાળી વિડિયો આવવાની છે. સવારની માર જોડ છે શ્રદ્ધા. હે ને? સવારની એની મમ્મીના મીકીને મારી જોડ આવી ગઈ. ઓકે ચલો ભાઈ. ફાઇનલી મિત્રો હવે અમારા વરરાજા રેડી થઈ ગયા છે. વરરાજાનો ભાઈ પણ રેડી છે અને હું પણ રેડી છું. ફટાફટી ઓકે થઈ ગયા. ફાઇનલી મિત્રો ભોળાને પણ બધી પૂરી કરી નાખી છે. આઈ મિસ યુ સો મચ મારા ભાઈ. તારી યાદ તારી ખોટ સદાય માટે રહેશે. કાતિલ ભી
ચાલો મિત્રો હવે આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે થાકી ગયા છે નહીં જીલુ બિલકુલ નહીં હું તો થાક્યો જ નહીં તમે તમારા જોડે આયા હતા ભાઈ નહીં જીલુ હા, તો કઈ નહીં જો પાછળ Activa લઈને થાકી ગયા ને ફરતેલા. હા. તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું ને હવે 12 12:30 વાગી ગયા છે એન્ડ અપાય જ નહીં કન્ટિન્યુ રાખો અને સવારે વહેલું ઉઠવાનું છે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો મળે મિત્રો આવતીકાલના બ્લોગમાં અને આ બ્લોગ મેરેજનો બ્લોગ ક્યાં સુધી રહેશે છેક સુધી બતાવવાનો છું તો એ પણ બ્લોગ પૂરેપૂરું જોજો આ બ્લોગમાં મજા આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો ઓકે બાય